ગર્ભ સંસ્કાર શું કામ જરૂરી છે આ જમાના પ્રમાણે? ગર્ભ સંસ્કારની જરૂર આજથી 5000 વર્ષ પહેલા પણ હતી ઓકે. અને આવનારા વર્ષોમાં પણ રહેવાની છે. ઘણા બધા લોકો મને ક્વેશ્ચન કરતા હોય કે તું શું કામ આટલું ટ્રાવેલિંગ કરે છે, જ્યારે બેબીનું પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે આપણે વિચારતા જ નથી. કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય એ લોકો શું કેર કરવી જોઈએ? અંતિમ રસ બનતું હોય છે જેને આપણે આહાર રસ કે અન્ન રસ કહેતા હોય છે, એનાથી જ બાળકને પોષણ મળે. કે સ્કિન ફેર આવે એના માટે શું કરવું, શું ખાવું જોઈએ? તે ઘરમાં ખબર પડે કે પ્રેગ્નન્સી છે હા. એટલે આ ખવાય ન આ ન ખવાય. ખવાય. ચલો, થેન્ક યુ સો મચ કમિંગ. પ્રતીક્ષા મેડમ, તમારું હાર્ટલી સ્વાગત કરીએ છીએ એબી કી બાતે ચેનલમાં. આજનો આ સ્પેશિયલ વિડીયો ન્યૂ મોમ્સ માટે બહુ બધા ક્વેશ્ચન્સ હોય છે એના માટેનો છે કે શી વોન્ટ ટુ બીકમ અ મધર અથવા તો ઓલરેડી જે પ્રેગ્નેન્ટ છે એ લોકો માટે છે. કે બહુ બધા લોકોના ક્વેશ્ચન્સ હોય કે એકચ્યુઅલી મેં કૃતિ વખતે કરેલું છે ગર્ભ સંસ્કાર, એટલે લોકો મને ઘણી વખત પૂછતા હોય કે ગર્ભ સંસ્કાર શું કામ જરૂરી છે આ જમાના પ્રમાણે? કે આપણા મમ્મી છે, આપણા દાદી છે, નાની છે, એ લોકો ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ અમે તો બહુ બધું આટલા બધા કિડ્સ કરતા, તો અમારે તો ગર્ભ સંસ્કારની જરૂર ના પડતી. યસ ભક્તિ, તે જે ક્વેશ્ચન કર્યો કે અત્યારે શું કામે ગર્ભ સંસ્કારની જરૂર છે, પણ આન્સર એ છે કે ગર્ભ સંસ્કારની જરૂર આજથી 5000 વર્ષ પહેલા પણ હતી, ઓકે, અત્યારે પણ છે અને આવનારા વર્ષોમાં પણ રહેવાની જ છે. Yes. કેમ કે ગર્ભ સંસ્કાર ધેટ મીન્સ કે સ્કૂલિંગ ઓફ ધ બેબી. અને બીજી વાત છે કે કેટલાક એવી ઘણી બધી આપણી માન્યતાઓ હોય છે કે વર્ષોથી ચાલી આવે છે. ખાસ કરીને ઘરમાં ખબર પડે કે પ્રેગ્નન્સી છે એટલે આ ખવાય ન આ ન ખવાય, ખવાય, 100%. તું આમ ન કરતી, તું વાંકા ન વળતી, હવે તું લોટ ન બાંધતી, તું હવે આરામ કર, Yes, over હવે તું pampering job start છોડી થઈ દે, જાય. Like pampering બીમાર start. હોય ને એવી feeling આવે. યસ પણ પ્રેગ્નન્સી એક પ્રાકૃતિક પ્રક્રિયા છે હમ. અને એમાં નિયમ છે કે જેટલું તમે એક્ટિવ રહેશો હમ. એટલો તમારો ટાઈમ છે. કેમ કે પ્રેગ્નન્સીનો ટાઈમ 9 મહિના એટલે હમ. ઘણો મોટો છે. Right. એવું નથી કે ચાલો અઠવાડિયામાં કામ પૂરતી જવાનું છે. Right. તો તમે એને જેટલી હમ. ક્રિએટિવ બનાવશો, હમ. જેટલું જોયફુલ જર્ની બનાવશો હમ. એટલું જ તમે તો એન્જોય કરશો જ, હમ. પણ બાળક પણ ઘણું બધું લર્નિંગ કરશે. Right. તો ઘણી બધી માન્યતાઓ સાચી પણ છે અને ઘણી બધી માન્યતાઓ બિલકુલ વૈજ્ઞાનિક નથી. છે કે બેબી આવ્યા પછી એ લોકો 5-10 વર્ષ એનું કેરિયર મૂકી દે છે અને પછી જે પુશઅપ કરવું ને એ બહુ જ અઘરું અઘરું છે. યાર, બાળકની ઉપર ઘણા બ્લેમ કરતા હોય હા. કે તારી કારણે હા. મેં મારી આટલી સરસ કેરિયર છોડી દીધી ને હવે તને મારી વેલ્યુ નથી. હા, પણ right. આપણે બાળકને એકચ્યુઅલી કોઈ દિવસ પૂછ્યું જ નથી. હા. પણ બાળકને જો કહેવામાં આવે હમ. કે મારે આટલા માટે આ કેરિયરને કન્ટિન્યુ કરવી છે કે અર્નિંગ તો હા, થાય જ right. છે, પણ હું વધારે લોકોની સાથે હળી મળીશ, લોકોને હેલ્પફુલ થઈશ, Right. હું નવા ટાઈમ પ્રમાણે હમ. હું થોડી કંઈક શીખીશ, Yes. તો બાળકને પણ એ વસ્તુમાં ક્યારેય કોઈ દિવસ પ્રોબ્લેમ હોતો નથી. નથી. સેમ હા. બાકી બધી જ જગ્યાએ આપણે પ્લાનિંગ કરીએ છીએ, પણ જ્યારે બેબીનું પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે આપણે વિચારતા જ નથી કે એ 100%. કેવા નેચરનું હોય, Right. એ કઈ રીતે તમે મેનેજેબલ હોઈ શકે. તમે વર્કિંગ છો તો એ સમયમાં બાળક શું કરશે, Right. એ સમયમાં બાળક કેવી રીતના મેનેજ થશે, થશે. જો આ પ્રોપર પ્રમાણમાં એમને પ્રેગ્નન્સી દરમિયાનમાં જ શીખવવામાં આવે છે. કે અમુકને બિફોર 9 મંથ્સ બી આવી ગયેલું હોય બેબી, તો બી હા. એમને 8 મંથે બી આવ્યું હોય પણ એમનું હેલ્થ ને બધું રોગપ્રતિકારક પ્રોપર શક્તિ સારી હોય એટલે એ જલ્દીથી એડજસ્ટ થઈ જાય. યસ. અને સ્કિન કલર, હેરની ક્વોલિટી, Yes. આંખોના કલર, બોડીનો શેપ, આ બધું તમારે જ બનાવવાનું છે. રાઈટ. સિમ્પલ છે કે મધર પાસે બધા જ પ્રકારની વેરાયટી વાળા જીન્સ પણ છે. રાઈટ. એમની પાસે આયુર્વેદમાં બતાવેલી સ્ટ્રેટેજી છે. રાઈટ. ખાલી એને જેમ તને ડિઝાયર બેબી ચાર્ટ બનાવવાનો કીધો હતો હા, હા. અને એ પ્રમાણે ડોક્ટર એમને સલાહ આપે રાઈટ. કે ભાઈ ફેર સ્કિન જોઈએ છે તો 6 મંથમાં બેબીની સ્કિન કલર ડેવલપ થતો હોય ત્યારે તમારે આવું ડાયટ લેવાનું છે. ખાસ કરીને વિટામિન ઈ, રાઈટ. પછી કેલ્શિયમ, હા. મલ્ટીવિટામિન્સ, આ બધી વસ્તુ હોય તો એ હા. મેલેનોસાઇટ્સની જે પ્રોસેસ હોય હા. એને પરફેક્ટલી મેનેજ કરતું હોય. લાસ્ટ એ કે પ્રેગ્નન્સીમાં સૌથી બેસ્ટ જે મેં તમારા ક્લાસીસ કરેલા છે રેડસ્ટોન આયુર્વેદાના, એ મને બહુ જ યુઝફુલ Right. થયા છે. અને એ કયા મંથથી સ્ટાર્ટ કરી શકાય અને લાસ્ટ કયા મંથ સુધી કરી શકાય એ ખાલી Right. તમે. પ્રેગ્નન્સી છે હા. એવી જો ખબર પડી એટલે ત્યારથી જ આપણે ગર્ભ સંસ્કારની એક્ટિવિટી કરવી જોઈએ. ઓકે. અને લાસ્ટ મંથનું જે ડિલિવરી થઈ જાય એના પછીનો પણ 1.5 મહિનો રાઈટ. કે ત્યારે પણ ન્યૂબોર્ન બેબીની કેર કેવી કરવી એ પણ હા. ગર્ભ સંસ્કારમાં જ આવે. ઓકે. હા. એટલે 1.5 મહિના સુધીનો જે પીરિયડ છે હા, જ્યારે બેબી ત્યાં આવી સુધી જાય છે કરી ત્યાં શકાય. સુધી, અને પછી તો સાયન્સ એવું કહે છે કે બીજા 1.5 વર્ષ સુધી પણ બાળકનું બ્રેઇન ડેવલપ થતું રહેતું હોય. રાઈટ. તો જે જૂની એક્ટિવિટીઝ આપણે કરતા હોઈએ છીએ એ જ તમારે બાળક સાથે કન્ટિન્યુ કરવી જોઈએ. કરવી જોઈએ. Yes. થેન્ક યુ.
આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. તમારા બધા ક્વેશ્ચન્સ છે એના સોલ્યુશન્સ તમને આ વિડીયોમાં મળી ગયા હશે. સો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો એન્ડ આવા ને આવા વિડીયો જોવા માટે એબી કી બાતે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.